ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માનું પહેલા સેમિસ્ટરનું ગણિતનું 5મું ચેપ્ટર ચાલુ કરીએ છીએ અને દ્વિચલ સમીકરણનું. તો એમાં પહેલાં તો આપણે એક જે પહેલાં શીખી ગયા કે એક ચલ સુરેખ સમીકરણ, એ પહેલાં આપણે શીખી ગયા. એ શું છે એ પહેલાં સમજી લઈએ કે એક ચલ એટલે શું અને સુરેખ એટલે શું, અને સમીકરણ એટલે આપણે ગમે તે બરાબર મૂકીએ. બીજગણિતમાં આપણે આવી રીતે કરતા હોય કે 4x² વત્તા 8 બરાબર 0. તો આ જે એક્સની માથે 2ની ઘાત છે તો એ સુરેખ ન થાય. એટલે આપણે જ્યારે ગ્રાફ દોરશું ત્યારે બતાવશું. પણ આને જગ્યાએ હું જો 4x + 8 બરાબર 0 કરું તો આમાં એક ચલ એટલે કે આ x છે એ એક જ ચલ છે કે એટલે એની કિંમત બીજા આંકડા કેવા છે આ સમીકરણમાં એના ઉપર આધાર રાખે છે. અને એની ઘાત માથે એક જ છે. અહીંયા 2ની ઘાત હોય તો સુરેખ, અને એક જ ઘાત હોય, આ એક ચલ છે અને માથે જો 1ની ઘાત હોય અને એનો આપણે ગ્રાફ દોરીએ તો એક સીધી લીટીમાં આવે. એટલે કે આનો જવાબ આ સીધી લીટીમાં ગમે ત્યાં ક્યાંક એક આવતો હોય. જો આને છૂટું પાડીએ આપણે કે આ 4x અને 8ને પેલી બાજુ લઈ જઈએ તો -8 થાય. પછી આ 4ને પેલી બાજુ લઈ જાય તો આ x -8/4 એટલે કે -2 થાય. -2. તો આપણે આ જે આ રેખા હોય એના ઉપર જો અહીંયા 0 હોય તો અહીંયાથી આ -1 અને -2 કરીએ તો અહીંયા xની કિંમત આવી. એટલે કે આ xની કિંમત છે આ એક રેખા ઉપર આવશે, એક લાઈન ઉપર. એટલા માટે એને સુરેખ સમીકરણ, એટલે જે આપણે આ 4x + 8 બરાબર 0 કર્યું એ સુરેખ સમીકરણ એટલે થયું. અને બીજું શું કે છે એનો કે અનન્ય ઉકેલ આવે છે. એટલે કે અનન્ય એટલે કે આ એનો xનો એક જ જવાબ આવે. આ લીટી ઉપર આ xની 2 કિંમત ના હોય, એક જ કિંમત હોય. એટલા માટે એણે આને એક ચલ સુરેખ સમીકરણ કીધું છે. અને એમાં પછી આ જે અચલ છે એ ગમે એટલા હોય કે આપણે કે આ 4x વત્તા 8 વત્તા 35 બરાબર 0 એમ કરીએ તો આપણે આને ABC કરી શકીએ. અને આવી રીતે લખી શકીએ ax + b + c બરાબર 0. અથવા તો આમ લખીએ કે ax + b બરાબર c. આવું સૂત્ર હોઈ શકે. અથવા તો આપણે લાંબાઈ પણ કરી શકીએ કે ax + b + cx + d. એટલે આવી રીતે આ ગમે એટલા પદ હોય પણ જ્યાં સુધી આનો આ ચલ x છે એ એક જ હોય અને એની માથે 1ની જ ઘાત હોય ત્યાં સુધી આ બધા જ સમીકરણ છે એ એક પદ સુરેખ સમીકરણ કહેવાય. અને એનો જવાબ હંમેશા અનન્ય આવે. હવે અનન્ય આવે એટલે ધારો કે આપણે આ ax + b બરાબર cx + d છે, આ cx + d. આને જો આપણે આ સૂત્ર છે એને ફેરવી કે ax + b એના છેદમાં આ cx + d કરીએ તો પેલી બાજુ ગમે તે જે કાંઈ જવાબ આવે એને આપણે બીજું કંઈક અચલ નામ આપી દઈએ કે k કહીએ તો એનો અર્થ કે એનો જવાબ એક જ હોય. તો આમાં શરત એ છે કે આ cx + d છે એ શૂન્ય ના આવવું જોઈએ. કારણ કે આપણે કોઈ પણ વસ્તુને શૂન્યથી ભાંગીએ, ધારો કે 5ને 1થી ભાગીએ તો 5 જવાબ આવે, પણ 5ને 0થી ભાગીએ તો એનો જવાબ અનંત આવે. એટલે એવી રીતે કોઈ વસ્તુને શૂન્યથી ભાગી ના શકાય. એટલે જો આપણે આ બીજગણિતમાં જ્યારે મૂકીએ ત્યારે એ શરત મૂકવી પડે કે આ જે ભાગાકાર છે એ શૂન્ય ના હોવો જોઈએ. એટલે કે cx + d બરાબર 0 ના હોવો જોઈએ. એ શરત જો મૂકીએ તો આપણે આ રીતે એનો જવાબ શોધી શકીએ, અચલ કિંમત શોધી શકીએ. એટલે ax અને bની. એટલે આ રીતે આપણે જે આગળ ભણી ગયા છીએ એનું આટલું પુનરાવર્તન છે.
એટલે સુરેખ એટલે શું અને એક ચલ એટલે શું અને અનન્ય એટલે શું એ ત્રણેય શબ્દ હવે સમજાઈ જવા જોઈએ. અનન્ય એટલે એનો જવાબ આ બે ન હોય. એકથી વધુ કેમ જવાબ આવે એ આપણે પછી શીખશું કે જ્યારે બેની ઘાત આવશે ત્યારે એક્સની બે કિંમત આવતી હોય. અત્યારે માથે એક જ ઘાત છે એટલે એની એક જ કિંમત આવે છે, એટલા માટે એને અનન્ય એટલે અનન્ય એ શબ્દ વાપરો એટલે અ વત્તા અન્ય. હવે અન્ય એટલે બીજું કે જેનો બીજો હોય, અનન્ય એટલે કે જેનું બીજું એટલે કે જેનો બીજો જવાબ ના હોય એવો જવાબ. એટલે આટલી વસ્તુ આપણે પહેલા આગળ શીખી ગયા છીએ અને આ ફરીથી આ જે સુરેખ સમીકરણ હોય એને આપણે આ એક લાઈનમાં મૂક્યા છે. એટલે એ પણ સાથે સાથે ભૂમિતિનું આવે છે કે આપણે આ જે બધા જવાબ આવે એ વાસ્તવિક સંખ્યાનો કોઈ પણ એક આંકડો આવે. વાસ્તવિક સંખ્યામાં શું આવે? પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે, √2 આવે, √3 આવે, પાય આવે, એ બધા જ આવે. એ બધા જ આપણે આના ઉપર દર્શાવી શકીએ જે કાંઈ કિંમત આવે. એટલે અહીંયા એણે આપણે આ ખાલી દર્શાવ્યું છે આનો દાખલો. એટલે ગણિત અને ભૂમિતિ આ રીતે ભેગા કર્યા છે. એટલે આ વસ્તુ આપણે આગળ શીખી ગયા છીએ એનો અહીંયા ખરી ટૂંકમાં પુનરાવર્તન કર્યું છે.